નખત્રાણાના વથાણા ચોકમાં પરંપરાગત રીતે રાવણ દહનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય સોમિલથી વિશાળ રવાડી કાઢવામાં આવી હતી. ભગવાનનો જયઘોષ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પુતળા દહનના કાર્યક્રમ સ્થળે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વરસાદને લઈને કેટલાક વિઘ્નો આવ્યા હતા, પરંતુ પરંપરાગત રીતે કાર્યક્રમ પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો. હજી નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણામાં જય માતાજી મંડળ દ્વારા વિજયાદશમીના દિવસે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદના કારણે રાવણનું પૂતળું પલળી જતા મહા મહેનતે આ દહન કરવામાં આવ્યું હતું. લોકોએ શ્રી રામ ભગવાનનો જયઘોષ કર્યો હતો. નખત્રાણામાં જય માતાજી મિત્ર મંડળના ઉપક્રમે છેલ્લા 39 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ વથાણા ચોકમાં 30 ફૂટ ઊંચા અને 10 માથાવાળા રાવણના પૂતળા ઊભા કરવામાં આવ્યા હતા. રાવણ દહનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ બહેનોએ હાજરી આપી હતી. 30 ફૂટવાળા માથાવાળા રાવણને બનાવવા માટે પાટીદાર સમાજ સાથે અનેક હિન્દુ સમાજના લોકો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ યુવા સંગઠન, RSS, કિસાન સંઘ સાથે મળી તમામ હિન્દુ જ્ઞાતિના લોકો અને સમાજે એક થઈને કાર્યક્રમ પાર પાડ્યો હતો. જોકે નખત્રાણામાં બપોરે પડેલા અડધા ઇંચ જેટલા વરસાદના કારણે વથાણા ચોકમાં જ્યાં રાવણનું પૂતળું રાખવામાં આવ્યું હતું તે પૂતળું પલળી જતા માંડ રાવણ દહનનો કાર્યક્રમ યોજી શકાયો હતો. દહનના કાર્યક્રમ પહેલા શંકર વિજય શો મિલથી વાતે ગાતે રવાડી કાઢવામાં આવી હતી, જેમાં રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજીના વિવિધ રાસ મંડળીઓ સાથે રાસ કરી અને દહનના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં ભગવાનનો જયઘોષ કરી અને રાવણ દહન કરવામાં આવ્યું હતું.